તો પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં અમદાવાદના બોગલ વિસ્તારમાંથી 2 લાશ મળી આવ્યાની ઘટના આ પોલીસના ઇમરજન્સી લેન્ડલાઇન એટલે 100 નંબર ઉપર જણાવવામાં આવ્યું હતું. તે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં પણ આવી અને આ સમગ્ર ઘટનાનો કેસ ઉકેલી પણ કાઢવામાં આવ્યો. હવે ઉઠતા ઓદામાં આવ્યો પણ એની વેલ્યુ નથી. તમને આ વિસાવદરનું ઓલું ગોપાલનું અત્યારે બહુ ચગ્યું છે, એનું શું લાગે છે? તારીખ 25/3ના રોજ સવારે 8 વાગે ડાયલ 100ના માધ્યમથી બોપલ પોલીસ સ્ટેશનને જાણવા મળેલ કે 2 લાશ મળી આવેલ છે. આ જે લાશ હતી આ ગોદાવી ગામના સીમના સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ પાસે જે સર્વિસ રૂમ છે ત્યાંથી મળી આવેલ છે. જે 2 લાશ છે એમાં પહેલી લાશ વિક્રમસિંહ રાજપૂત ઉંમર 28 વર્ષ એમની હતી અને બીજી એમના પત્ની ગૌરી વિક્રમસિંહ રાજપૂત ઉંમર 24 વર્ષ એમની હતી. પોલીસ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે જે મરણ જનાર છે વિક્રમસિંહ, એમનો સ્વભાવ ખૂબ આક્રમક હતો અને વારાઘડીએ એમની પત્ની ગૌરી ઉપર શક વહમ કરતો હતો અને સાથે સાથે મારઝૂડ પણ કરતો હતો. વિક્રમસિંહ અને તેમના પત્ની સાથે એમના ફાધર સુખવીરસિંહ બી રહેતા હતા, જે 73 વર્ષના છે અને અગાઉ તારીખ 23/3ના રોજ સુખવીરસિંહ અને વિક્રમસિંહ વચ્ચે માથાકૂટ થયેલી હતી અને વિક્રમસિંહે એમના પિતાને બટકું ભરેલ હતું. ત્યારથી સુખવીરસિંહ બીજે રહેવા જતા રહેલા હતા. તારીખ 25ના રોજ જ્યારે સવારે સુખવીરસિંહ વિક્રમસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોયેલું કે જે ગૌરી છે વિક્રમસિંહના પત્ની એમના મોઢામાં અને માથામાંથી લોહી નીકળે છે અને એ મરી ગયેલ છે. ત્યારબાદ જે બાજુના ફર્સ્ટ એડ રૂમમાં જોયેલું હતું ત્યારે વિક્રમસિંહ સીલિંગ પરથી સાડી વડે લટકી ગળે ફાંસો ખાઈ મળેલ હતા. મરણ જનારની લાશના ફોરેન્સિક કરાવવામાં આવેલા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયથી આ સાબિત થયેલું હતું કે જે ગૌરી છે એમનું ગળા દબાવવાથી મૃત્યુ થયેલ છે અને તે હિસાબે પહેલાં જે બંને એડી દાખલ થયેલી હતી બોપલ પોલીસ સ્ટેશનમાં એનાથી જે ગૌરી છે એમને હવે 103(1) મુજબ મર્ડર દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ ચાલુ છે. આ લોકોના લગ્ન જીવન કેટલા સમયનું હતું, બાળક હતું કે કેમાં ઘટના બની ત્યારે બાળકનું શું પરિસ્થિતિ હતી? આ લોકોનું લગ્ન જીવન 11 વર્ષનું હતું. એમનું એક બાળક છે, પુત્ર છે. આ જે ઘટના બની ત્યારે પોલીસને જ્યારે જાણ થઈ ત્યારે બાળક ત્યાં હાજર હતું રૂમમાં, કઈ પરિસ્થિતિમાં, કયા સંજોગોમાં? એની તપાસ ચાલુ છે. પેલું તો નથી ને કહો અરજી વરજી કઈ નથી? ના, કઈ જ નથી. પ્રેસ નોટ આપી દો અને ફોટો કહી દો.